નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંકલાવ તાલુકાના કોસિન્દ્રા કિંખલોર રોડ પર ગત દિવસોમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મોટી માત્રામાં છોડ રોપવામાં આવ્યા હતા, પરંતુ એકવાર છોડ રોપ્યા બાદ યોગ્ય માવજત ન કરવામાં આવતા હાલ છોડ સુકાઈ ગયા છે। મોટી સંખ્યામાં આ વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી અંતર્ગત છોડ રોપવામાં આવ્યા હતા। યોગ્ય સમયાંતરે છોડને પાણી ન મળતા મોટી માત્રામાં છોડ સુકાઈ ગયા છે। વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। પહેલા તો વિશ્વ પર્યાવરણ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પર્યાવરણ દિવસ એટલે વન વિભાગ દ્વારા કે વનીકરણ દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે। ગયા વર્ષે પણ મને ખબર છે ત્યાં સુધી લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી અને હજારોની સંખ્યામાં એ પિંજરાઓ મૂકવામાં આવ્યા, એ વૃક્ષો વાવવામાં આવ્યા। આંકલાવ કોસિન્દ્રાથી લઈને કિંખલોર સુધી, કિંખલોરથી ઉમેટા સુધી આવું મને જેવું તેવું ખ્યાલ છે, પરંતુ એ વૃક્ષો એનું જતન થયું, એ ઉછર્યા ખરા? એક વખત ત્યાં જઈને મુલાકાત કરી આવો, કેટલા પિંજરાઓની તૂટીને બધા પડ્યા છે, વેર વિખેર છે, કોઈ વૃક્ષો ઉગી શક્યા નથી। વૃક્ષો વાવો અને વરસાદ લાવો, આ જે નારો છે એને ખરા અર્થમાં સાર્થક કરવો હોય તો જનતાએ જાગૃત થઈને નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે। ભલે આજે વાવ્યા, આનંદ છે, એમને પણ શુભેચ્છાઓ, પરંતુ આ વૃક્ષોનું જતન થવું જોઈએ। વન વિભાગના જે તે પણ અધિકારીઓ હોય એ પણ ખાસ નોંધ લે, જનતાના ટેક્સના રૂપિયા છે, ખાલી ખોટા ના વેડફાય, એનું ધ્યાન રાખો। વાવો છો તો જતન પણ કરો, ખાલી કટકી લેવામાં માનશો નહીં।